તો નમસ્કાર મિત્રો, કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। આજના દિવસે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું રહ્યા છે, સાથે કપાસના ભાવ વધશે આગલા દિવસોમાં કે શું થશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને રોજે રોજ મળતી રહેશે। વિરમગામ 1223 થી 1587, હરસોલ 1500 થી 1610, મોરબી 1375 થી 1641, રાજકોટ 1470 થી 1625, જેતપુર 1500 થી 1651, બોટાદ 1350 થી 1632, કડી 1373 થી 1586, વિસનગર 1200 થી 1651, વિસનગર 1200 થી 1651, હળવદ 1300 થી 1623, આંબલિયાસણ 1351 થી 1501, ઉનાવા 1301 થી 1632, ધંધુકા 1300 થી 1600, ધાંગધ્રા 1310 થી 1544, જામજોધપુર 1300 થી 1615, જસદણ 1150 થી 1600, વડાલી 1500 થી 1554, સાવરકુંડલા 1400 થી 1620, ખેડબરમાં 1500 થી 1585, બહુસરાજી 1300 થી 1430, હિંમતનગર 1571 થી 1620, બાબરા 1455 થી 1670, અમરેલી 1050 થી 1645, વાંકાનેર 1300 થી 1570, હારીજ 1400 થી 1475, કાલાવાડ 1100 થી 1570, ટીંટોઈ 1401 થી 1550, દિયોદર 1350 થી 1460, થરા 1344 થી 1601, સિહોરી 1370 થી 1551, પાટણ 1400 થી 1625, માણસા 1391 થી 1616, જામનગર 1300 થી 1615, જામનગર 1300 થી 1615, મહુવા 842 થી 1552, સાણસમા 1261 થી 1572, અંજાર 1350 થી 1548, ગોંડલ 1011 થી 1601, તળાજા 1250 થી 1600, ભાવનગર 1200 થી 1610। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો, અને કપાસના ભાવ વધશે કે કેમ તેના વિશે વાત કરતાં જણાવીએ તો ખાસ કરીને આમ જોઈએ તો સિઝન હવે પૂરી થવા આવી છે, છતાં પણ કાંઈ ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી। તો કપાસનું વેચાણ કરી દેવું કે રાખી મૂકો તેનો નિર્ણય પોતાની રીતે જ તે લેવો। અને બીજી વાત કરીએ મિત્રો તો કપાસના ભાવ 2000 થી લઈને 2500 રૂપિયા સુધી ખેડૂતોને હોય તો થોડુંક આમાં ફાયદો થાય, અન્યથા અત્યારે આજના દિવસમાં જોઈએ તો 1600 સુધી ભાવ જોવા મળ્યા છે, 1100 થી, તો 1600 તો એ કંઈ યોગ્ય કહેવાય નહીં।